ગુજરાત વિધાનસભાને મળ્યો ધમકી ભર્યો ઈમેલ। ગુજરાત વિધાનસભાને ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી। સ્કૂલ, હાઈકોર્ટ, એરપોર્ટ બાદ હવે રાજ્યની વિધાનસભાને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી। ખાલિસ્તાની કટ્ટરપંથીઓનો પંજાબી ભાષામાં ધમકીભર્યો ઈમેલ મળ્યો, જેમાં વિધાનસભા ગૃહ, મુન્દ્રા પોર્ટ પર એલપીજી ટેન્કર પર હુમલો કરવાનું લખાણ લખાયું હતું। ધમકી ભર્યા ઈમેલ મળતા જ પોલીસ, બોમ્બ સ્ક્વોડ અને ડોગ સ્ક્વોડ ની ટીમો તાત્કાલિક વિધાનસભા પહોંચી। સુરક્ષાના ભાગરૂપે તમામ ધારાસભ્ય અને મંત્રીઓને ગૃહની બહાર કાઢી સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું। ધમકી ભર્યા ઈમેલને પગલે મુલાકાતીઓ અને ધારાસભ્યોના સહાયકોના પ્રવેશ ઉપર પણ પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો। પોલીસ, બોમ્બ સ્ક્વોડ અને ડોગ સ્ક્વોડની ટીમોએ વિધાનસભા ગૃહ અને પરિસરની ઝીણવટભરી તપાસ કરી। જોકે 1 કલાકના સર્ચ ઓપરેશન બાદ કોઈ પણ શંકાસ્પદ ચીજવસ્તુ ન મળતા પોલીસ પ્રશાસને રાહતનો શ્વાસ લીધો, જેથી વિધાનસભા ગૃહની કાર્યવાહી 1 કલાક મોડી શરૂ થઈ। ધમકીભર્યો ઈમેલ કોણે કર્યો અને ક્યાંથી આ ધમકીભર્યો ઈમેલ કરવામાં આવ્યો તે અંગે પોલીસ તપાસ કરી રહી છે। તો વિધાનસભાને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મુદ્દે રાજનીતિ શરૂ થઈ। કોંગ્રેસના ધારાસભ્ય અમિત ચાવડા આરોપ લગાવ્યો કે હિંમત આપવાના બદલે મંત્રીઓ ગૃહ છોડીને જતા રહ્યા। તો જીતુ વાઘાણીએ જવાબ આપ્યો કે અમિત ચાવડા પાકિસ્તાનના વિરોધમાં આજે કાળા કપડાં પહેરીને આવ્યા છે। જીતુ વાઘાણી અમિત ચાવડાના કપડા પર કમેન્ટ કરતા આજે ગૃહમાં ચર્ચા શરૂ થઈ ગઈ। કોંગ્રેસ ધારાસભ્ય શૈલેષ પરમારે વિધાનસભાને મળેલ ધમકીભર્યા ઈમેલને લઈને માહિતી માંગી, તો અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ માહિતી આપી કે સવારે વિધાનસભાને ધમકીભર્યો ઈમેલ મળ્યો હતો, જે અંગે મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી અને રાજ્યના પોલીસ વડાને જાણ કરવામાં આવી હતી। વિધાનસભા અધ્યક્ષે કહ્યું, વિધાનસભા સંકુલમાં રોજ ચકાસણી કરવામાં આવે છે અને આજે ધમકીભર્યો ઈમેલ મળતા વિશેષ ચકાસણી કરવામાં આવી છે। આ ધમકીભર્યા ઈમેલ અંગે પોલીસ તપાસ કરી રહી છે, જેનો રિપોર્ટ પોલીસ વિધાનસભા અધ્યક્ષને પણ આપશે। શંકરભાઈ ચૌધરીએ કહ્યું કે ગુજરાત ક્યારેય કોઈ બાબતથી ડર્યું નથી। કુદરતી આફત હોય કે આતંકી હુમલા સામે ગુજરાત ટકી રહ્યું છે। તો વિધાનસભાને ધમકીભર્યા ઈમેલ મળતા નાયબ મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં ઉચ્ચ સ્તરીય બેઠક યોજાઈ। આ ઉપરાંત અમદાવાદ શહેરમાં અને ગ્રામ્યમાં પણ સ્કૂલોને ધમકીભર્યો ઈમેલ મળી ચૂક્યો છે। વિધાનસભાની સાથે અમદાવાદ શહેર અને ગ્રામ્ય વિસ્તારની સ્કૂલોને પણ બોમ્બથી ઉડાવી દેવાનો ધમકીભર્યો ઈમેલ મળ્યો। ધમકીભર્યા ઈમેલમાં ગુજરાતમાં બોલેગા ખાલિસ્તાન, અમદાવાદની સ્કૂલોમાં બપોરે 1:11 બોમ્બ બ્લાસ્ટ થશે, તમામ બાળકોને બચાવી લેજો। અમદાવાદ શહેર અને ગ્રામ્યની 23થી વધુ સ્કૂલોને આવી જ રીતે બોમ્બથી ઉડાવી દેવાનો ધમકીભર્યો ઈમેલ મળતા વાલીઓમાં દોડધામ મચી ગઈ। ગભરાયેલા વાલીઓ સ્કૂલ પર દોડી ગયા। તો બીજી તરફ પોલીસ પ્રશાસનનો મોટો કાફલો પણ ફાયર વિભાગ, બોમ્બ ડોગ સ્ક્વોડની ટીમ સાથે અલગ અલગ સ્કૂલો પર પહોંચી ગયા। બોર્ડની પરીક્ષા આપવા આવેલા બાળકોને કેમ્પસની બહાર રાખી અને સુરક્ષા એજન્સીઓએ તમામ સ્કૂલોમાં ઝીણવટભરી તપાસ હાથ ધરી। સર્ચ ઓપરેશન દરમિયાન કોઈ પણ શંકાસ્પદ ચીજવસ્તુ ન મળતા બોમ્બથી ઉડાવી દેવાની ધમકી અફવા સાબિત થઈ। તપાસ પૂર્ણ થયા બાદ 11 વાગ્યાને બદલે 12 વાગ્યા પછી બોર્ડની પરીક્ષા શરૂ કરવામાં આવી। તમામ વિદ્યાર્થીઓનું ચેકિંગ કર્યા બાદ પરીક્ષા કેન્દ્રમાં પ્રવેશ આપવામાં આવ્યો।